જ્ઞાની ન કરે એવી ભૂલ જ્ઞાનીઓ કરે છે। દુકર જાણે છે કે ભાગ્ય બિન કછું પાવત નાહી, ભાગ્યમાં હોય તો જ મળે। આ તો કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, જો જસ કરે તસ ફલ ચાખા। આ કર્મ ભૂમિ પર તમે જેવું કર્મ કરો ને એવું તમને ફળ મળે। એટલે અમારો તુલસી લખે છે કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, જો જસ કરઈ સો પ્રધાન વિશ્વ રચી રાખા, જો જસ કરઈ સો ફલ કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, જો જસ કરઈ તસ ફલ ચાખા। આ કર્મ પ્રધાન છે। આત્મદેવની આંખમાંથી દળ દળ આંસુ પડે। આત્મદેવે નિર્ણય કર્યો આત્મહત્યા કરી લો। સંધ્યાના ટાણે ભૂદેવ જોજો આંખમાંથી દળ દળ આંસુ પડે। અરે મહારાજ, દેવને પણ દુર્લભ મનુષ્ય અવતાર તે મને આપ્યો। આ બાળકોને શાંત રાખો। દેવને પણ આ દુર્લભ મનુષ્ય અવતાર તે મને આપ્યો। હે પરમાત્મા, પણ હું તો તમને એમ કહું કે કથામાં તમને નીંદર આવે ને તો હોઈ જાય, પણ વાતો ન કરતા। હા, મને મોટામાં મોટી એલર્જી વાતોની છે। કોઈ હોઈ જાય ને તો મને પોહાય, થાંભલા ટેકે તમ તાર જમાવી દેજો, અને તકિયો ન હોય તો લઈ જાયજો, ઉતારે ઘણા આવ્યા। અમારા એક જૂના કથાકાર છે, એમ કેતા અટાણે તો વ્રત થઈ ગયા કે જે કથામાં હોઈ જાય ને એને નાગનો અવતાર આવે। તમે વળી પાછા એમ કહો, તમે એક બાજુ હોવાનું કહો છો અને એક બાજુ આવું કહો, અમારે કરવું હવે નક્કી તમારે કરવાનું, શું કરવું? જે કથામાં સુઈ જાય એને નાગનો અવતાર આવે, અને બાજુવાળો જો નો જગાડે તો એ મદારી બને, પછી આખી જિંદગી ડૂગ ડૂગી વગાડ્યા રાખે। પણ ભાગ્ય ભીન કછું પાવત નાહી, ભાગ્યમાં હોય તો આ કથા મળે, નકર ભાગ્યમાં કથા ન હોય તો બધી કથા માથે થઈ જાય। સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય બિનુ નર પાવત નાહી। સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય બિનુ નર પાવત નાહી। હે ભાગ્ય બિનુ નર પાવત નાહી। હે ભાગ્ય બિનુ નર પાવત નાહી। દુર્લભેવ કથા લોકે શ્રીમદ ભાગવતો ભવા, કોઈ જન્મ સમુથેન પુણ્યમેવ લભ્યતે। કઈક જન્મના
દેવતાઓને પણ મનુષ્ય થવું છે, મનુષ્ય થઈ અને આ મૃત્યુ લોકમાં ઉતરવું છે, પણ દેવને પણ દુર્લભ મનુષ્ય અવતાર છે. અને એક કૂવો જોયો, કૂવાની બાજુમાં જઈ આત્માદેવ જ્યાં પડતું મૂકવા માટે જાય અને જ્યાં કૂવામાં પડતું મૂકે ત્યાં તો એક સાધુએ આવીને આત્માદેવનું બાવડું પકડ્યું છે. હે બેટા, બાપુ મને મરવા દ્યો. અરે બેટા, આ મનુષ્ય અવતાર તને મળ્યો, દેવને પણ આ દુર્લભ અવતાર છે. અને આમ ખોઈ નાખવાનો બેટા. અરે બાપુ, આજ એક સાધુના પગ પકડી આત્મદેવ રડી પડ્યો છે. મહારાજ, મરું નહીં તો શું કરું? કેમ? કઈક યત્નો કર્યા. અરે મારા આંગણામાં કોઈ ગાયને પાડું તો ગાય વાંજણી બને છે. અરે મારા આંગણામાં કોઈ વૃક્ષને વાવું તો એ વૃક્ષને ફળ લાગતા નથી. મહારાજ, મારા આંગણામાં કોઈ સાધુ સંત બ્રાહ્મણો આવી અને સીધો લેતા નથી. આ જેમ બાપના ખોળામાં માથું મૂકીને રોવે એમ આત્માદેવ રડી પડ્યો છે. અને ત્યારે આ સાધુ કહે, બેટા, તને ભગવાને સંતાન ન આપ્યું એમાં તારું કઈક કલ્યાણ છે. બેટા, બધા દીકરા વાળા, બધા સંતાનો વાળા સુખી હોતા નથી. બેટા, તને ભગવાને અવસર આપ્યો, અરે ભગવાનનું ભજન કર. નહીં મહારાજ, શાસ્ત્ર એમ કહે છે, અપુત્રસ્ય ગતિર નાસ્તિ. જેને દીકરો ન હોય, જેને પુત્ર ન હોય, એને ગતિ ન મળે. બેટા, શાસ્ત્રની વાત સાચી છે. અપુત્રસ્ય ગતિર નાસ્તિ. પણ હે બેટા, પુત્ર કોને કહેવાય? બધા પુત્ર હોતા નથી. બેટા, જે પૂ નામના નરકમાંથી પોતાના પિતૃઓને તારે, આનું નામ પુત્ર. અરે જે બાપનો દી વાળે, આનું નામ દીકરો. જે દુઃખના દાવાનળમાં નાખે, બેટા, એને પુત્ર ન કહેવાય. અરે પુત્ર તો એક જન્મો ભગીરથ, જેણે પોતાના 60,000 પિતરો માટે ગંગાનું અવતરણ કર્યું ધરતીમાં. અરે પુત્ર તો એક પ્રહલાદ, જેણે દૈત્ય કુળમાં જન્મ લઈ આખા દૈત્ય કુળનો ઉદ્ધાર કર્યો. હે બેટા, અને હઠાગ્રહ ન છોડી તો જો સાધુ પાસે કોઈ હઠાગ્રહ ન કરે. આજ સાધુ પાસે જઈ અને સાધુ પાસે જઈને મગાઈશું. મહારાજ, અમારા જીવનમાં ભક્તિ આવે, જ્ઞાન આવે, વૈરાગ્ય આવે. સાધુ પાસે જઈને સંપત્તિ ન મગાય. અને હઠાગ્રહ ન છોડી અને છેલ્લે સંત મહાત્માએ પોતાના કમંડળમાંથી એક ફળ આપ્યું. લે બેટા, આ ફળ તારી પત્નીને આપજે. જા, તારી મનોકામના પૂર્ણ થશે. આ ફળ હાથમાં આવ્યું ને આત્મદેવ નાચવા લાગ્યો. આત્મદેવ આવ્યો ઘરે. ઘરે આવીને પોતાની પત્ની ધુંધુલીને ફળ આપ્યું. દેવી, લ્યો, આ ફળ તમે આરોગશો ને એટલે આપણે ઘરે પારણું બંધાશે. હાથમાં ફળ આપીને આત્મદેવ તો નીકળી જાય છે. આત્મદેવ એટલે જીવ અને ધુંધુલી એટલે મારી તમારી બુદ્ધિ. આત્મદેવ ભગવાન શિવની પૂજા કરવા માટે ગયા અને આ બાજુ ધુંધુલીની બેન આવી. આ બેન છે ને, બહુ ખરાબ. ધુંધુલી એટલે બુદ્ધિ, આત્મદેવ એટલે જીવ અને એની બેન એટલે માનવ મન.
આજ મન જેમ નચાવે ને એમ આ જીવ નાચે છે. આ કથા સાંભળવા માટે નથી, આ કથાને બરાબર સમજવાની છે. આ કથા કોઈ વાર્તા કરી જાવી એવું નથી, આ કથાને બરાબર સમજો. મારો તમારો જીવી આત્મદેવ, એમાં બુદ્ધિ આ ધુંધુલી અને મન એની બેન છે. આજ મન જેમ નચાવે એમ જીવ નાચે છે. અમારી ગંગા સતી એમ કહે, ઈ મન જો હરીને મળી જાય. હે સદગુરુ સબાના ભનોરી પાદ મેલો રે સદગુરુ સબાના એ મેલો સદગુરુ સબાના ભગવતી મેલો સદગુરુ શબ્દના તમે મનો અધિકારી પણ. ઈ મન જો હરીને મળી જાય, ઈ મન કોઈ સમર્થ સદગુરુના ચરણમાં સમર્પિત થઈ જાય, ઈ મન જો હરીને મળી જાય. આજ મન જેમ નચાવે એમ આપણે નાચીએ. મન કે ઘાલો આયા, અત્યારે કથામાં નથી જાવું તો આપણે ન. મન આપણે કથામાંથી ઊભું કરે, ઘાલો ઘરે જાવું છે. જેમ મન નચાવે એમ જીવ નાચે. અને આ બાજુ એની બેને આવીને કીધું કે બેના તારા હાથમાં શું? અરે મારા પતિને કોઈ સાધુએ ફળ આપ્યું છે. આ ફળ હું ખાઈશ ને એટલે મારે ઘરે પારણું બંધાશે, મારે ઘરે દીકરાનો જન્મ થશે. અરે બેના ફળ ન ખાતી. કેમ? આ ફળ ખાઈશ ને એટલે પેલા તો તારે ગર્ભ ધારણ કરવો પડશે. 9 મહિના સુધી આ વેદના સહન કરવી પડશે. 9 મહિના સુધી આની તારે પરેજી રાખવી પડશે બેન. અને છેલ્લે પ્રસૂતિની પીડા તારે સહન કરવી પડે. આની કેટલી પરેજી. આ ખવાય, આ ન ખવાય, અહીંયા જવાય, અહીંયા ન જવાય. અને બુદ્ધિને ફેરવી તો આ ફળનું મારે શું કરવું અને મારા પતિને મારે જવાબ શું દેવો? પણ આની પાસે બધા રસ્તા હોય કે મારે અત્યારે બીજો માસ ચાલે, 2 મહિનાનો ગર્ભ છે, હું ઈ બાળક તને આપી દઈશ, પણ આ ફળ આ ગાયને ખવડાવી. અને આત્મદેવના ફળિયામાં બાંધેલી ગાય એને ઘા કર્યો અને ફળ ગાય ખાઈ ગઈ. 1 માસ 2 માસ ધુંધુલી જોજો પતિની બનાવટ કરવા લાગી. પેટે તાસડી બાંધે અને ભોળો આત્મદેવ પૂછે દેવી કાઈ સમાચાર? તો કે હા મહારાજ, મારે બીજો માસ ચાલે, મારે ત્રીજો માસ ચાલે. આ જે પતિની બનાવટ કરે આનું નામ ધુંધુલી. જે પતિને છેતરે આનું નામ ધુંધુલી. બરાબર 9 માસ પૂર્ણ થયા અને ધુંધુલીની બેનને ત્યાં દીકરાનો જન્મ થયો. કોઈને ખબર ન પડે એમ દીકરો આપી દીધો. પણ કર્મ સંજોગે જોજો જે ફળ ગાયે ખાધું હતું, આ તો એક સાધુની પ્રસાદી, એક સાધુનું વિવેક રૂપી ફળ હતું. એ ગાયના ઉદરમાંથી એક બાળકનો જન્મ થયો, એક દીકરાનો જન્મ થયો. આખું શરીર માનવનું છે, કાન ગાયના છે.
પણ જાણે સૂર્ય ભગવાન ધરતી પર ઉતરા હોય આવું દિવ્ય તેજ હતું. બંને બાળકોના નામકરણ થયા. ધુંધુલી કહે, મહારાજ મારા દીકરાનું નામ મારા ઉપર આવે ને એવું પાડો. એ દીકરાનું નામ ધુંધુકારે પાડ્યું. જે ગાયના ઉદરમાંથી દીકરાનો જન્મ થયો આનું નામ પડ્યું ગૌકર્ણ. આપણે ત્યાં બે કર્ણ થયા, એક મહાભારતનો કર્ણ અને એક ગૌકર્ણ. બંને ભગવાન સૂર્યના પરમ ઉપાસક બન્યા. ભગવાન સૂર્યની આરાધના કરે, નાનપણથી માતા પિતાની સેવામાં, નાનપણથી સંધ્યા કરે, ભગવાનની પૂજા કરે, શાસ્ત્ર વિદ્યા ભણવા માટે ગૌકર્ણ જાય છે. અલ્પ કાલમાં તમામ વિદ્યાને શીખી લીધી અને ધુંધુકારી નાનપણથી પાપ કર્મ કરવા લાગ્યો. નાનપણથી ચોરીઓ કરવા લાગ્યો. બ્રાહ્મણો યજ્ઞ કરતા હોય આ યજ્ઞને તોડી નાખે, આ યજ્ઞોની મસ્કરી કરે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકા મુખાદ મૃતૈવ સંયુતમ. હે સૌનક ઋષિઓ, અલ્પકાલમાં તમામ વિદ્યાને જાણી વિદ્યા અભ્યાસ કરીને ઘરે આવ્યા. આજ ગામમાંથી ફરિયાદો આવવા લાગી. આત્મદેવની ફરિયાદો આવવા લાગી. મારા તમારા દીકરાએ યજ્ઞ તોડ્યો, તમારા દીકરાએ ફલાણી જગ્યાએ બ્રાહ્મણોની મસ્કરી કરી. અને ત્યારે આત્મદેવ દુખી થવા લાગ્યા. અને તે ઓલા સાધુના શબ્દ યાદ આવ્યા કે ઓલા સાધુએ મને કીધેલું કે બધા દીકરા વાળા, બધા પુત્ર વાળા સુખી નથી હોતા. આજ દીકરો મેળવી અને આત્મદેવ દુખી થયો છે. અને ત્યારે ગૌકર્ણ આવે છે. પિતાની પાસે આવીને કહે, હે પિતાજી, રુદન ન કરો, આ તો કર્મ પ્રધાન વિશ્વ રચી રાખ્યું. આ તો બધો કર્મનો ખેલ છે મહારાજ. માટે હરિભજન કરો. આ પુત્ર પરિવાર માયા પત્ની આ બધું તો માયાનો ખેલ છે મહારાજ. જો તમે હરિભજન કર્યું છે, તમારાથી કંઈક સત્કર્મ થયો છે મહારાજ, એ જ તમારી સાથે આવશે. આ પુત્ર પરિવાર પતિ આ બધા તો માયાના ખેલ છે. આ બધા સંબંધો તો સ્વાર્થના છે મારા. અને એ સમયમાંથી આપણે પસાર થઈ ગયા. દીકરો બાપ પાસે ન જાય, બાપ દીકરા પાસે ન જાય, માં દીકરા પાસે ન જાય, દીકરો માં પાસે ન જાય, અરે પત્ની પતિ પાસે ન જાય. નહીં અમને ચેપ લાગી જાય તો મૂળ વાત તો મરવાની હતી. આ મૃત્યુનો ભય હતો. એ કોરોના કાળમાં યાદ કરો, કોઈ પાસે ન જાય. ભાઈ એક ઓરડામાં હોય તો ભાઈની ખબર ન કાઢે. આજ ગૌકર્ણ પિતાને ઉપદેશ આપે, હે પિતાજી, આ બધા સંબંધો તો સ્વાર્થના છે. જો તમારે સંબંધ બાંધવો હોય તો પરમાત્મા સાથે બાંધો. જે અખંડ આનંદ છે એની સાથે તમે તાર જોડી લ્યો મહારાજ. દેહે સ્થિતિ માં સરુધિરે ભીમતિં ત્યજત્વમ જાયા સતાદિષુ સદા મમતાં વિમુચા પશ્યાનિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્ય રાગ
રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. ભગવાનની ભક્તિ કરો, વૈરાગ્ય રસિક થઈ અને ભગવાનને યાદ કરો. મહારાજ આ લોક ધર્મનો ત્યાગ કરે અને તમારો નિજ ધર્મ સંભાળો. આ પુત્ર પતિ આ બધા તો લોક ધર્મો છે મહારાજ. તમારી સંભાળ તમે કરો, તમારા આત્માની ઓળખાણ તમે કરો. આજ ગૌકર્ણે બે જ શ્લોકમાં પિતાને ઉપદેશ આપ્યો. અહીંથી થોડે ગંગાનો કિનારો છે મહારાજ, ગંગાના કિનારે જાઓ અને 10મો સ્કંદનો પાઠ કરો. ભાગવતનો 10મો સ્કંદ ભગવાનની દિવ્ય લીલાનું તમે ગાન કરો મહારાજ. અને આત્મદેવ આવે છે ગંગાના કિનારે, પોતાનો દેહ આત્મદેવે પૂર્ણ કર્યો. આ બાજુ ગૌકર્ણે કહ્યું કે હવે ગામમાં ન રહેવાય, ગામમાં રહીશ તો મારું મન પણ બગડશે. એ તીર્થયાત્રા કરવા માટે નીકળે છે. અને આ બાજુ ધુંધુકારી જોજો પૈસા માટે સંપત્તિ માટે આજ માને મારવા લાગ્યો. હાથમાં લાકડી લઈને માં ધુંધુલીને મારવા લાગ્યો. અને અંતે ધુંધુલી કંટાળીને કૂવામાં પડી. અને હવે તો નિરંકુશ થયો ધુંધુકારી, કોઈ કિનાર રહ્યું નહીં. ગજબ હાથે ગુજારવા લાગ્યો, પાપ કર્મ કરવા લાગ્યો. એમાં 5 ગણિકાઓના સ્વાંગમાં આવ્યો, 5 સ્ત્રીઓના સંગમાં આવ્યો. 5 સ્ત્રી કોણ? જોજો આ ધુંધુકારી એટલે જીવ. આ 5 સ્ત્રીઓ કોણ? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 ઇન્દ્રિયો જેમ નચાવે એમ જીવ નાચે છે. આજ ચોરીઓ કરવા લાગ્યો, માંસ ભક્ષણ કરવા લાગ્યો. આ જગતનું એવું કોઈ પાપ કર્મ ન હોય જે ધુંધુકારી ન કરે. અને છેલ્લે આ ગણિકાઓ સ્ત્રીઓ કહેવા લાગી, હે ધુંધુકારી આ નાની નાની ચોરીઓ કરે એમાં આપણી પાસે સંપત્તિ નહીં આવે. એકવાર રાજાનો ખજાનો ચોરી લઈએ. અને રાજાનો ખજાનો ચોરવા માટે ધુંધુકારી જાય, તમામ સંપત્તિ લઈ આ 5 સ્ત્રીઓના પગમાં ઢગલો કર્યો. અને 5 સ્ત્રીઓએ વિચાર કર્યો કે આ તો રાજાની સંપત્તિ, આપણે પકડાઈ જશું ને તો રાજા આપણને મૃત્યુનો દંડ આપે. પેલા આને મારી નાખો. પેલા ધુંધુકારીને પકડવામાં આવ્યો, દોરડાથી બાંધ્યો, એને ઊંધો લટકાવવામાં આવ્યો, એની નીચે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો અને પાપી આત્માને મારવામાં આવ્યો. આવો પાપી આત્મા હોય ને, કોઈ દી સત્કર્મ કર્યું ન હોય, કોઈ દી સારો વિચાર કર્યો ન હોય, એવા આત્માને ગતિ કેમ મળે? ભાગવતકાર તો એમ કહે છે, તમે સવારથી જાગો અને સાંજ સુધીમાં જો તમારાથી કઈ સત્કર્મ ન થાય તો તમારા હાથે તમે જમતા નથી, તમે મળદાના હાથે જમો. જો તમારાથી કઈ સત્કર્મ ન થાય, તમારા 5 આંગળીએ કઈ પુણ્ય ન થાય તો તમારા હાથે નહીં, મળદાના હાથે. સબ હસ્તેન ભોજનમ. ભાગવતકાર સાબિતી આપે. તમારે આંગણે આવીને કોઈ સાધુ સંત બ્રાહ્મણ અભ્યાગત માગે તો એનો ઉપકાર માનજો. હે માં, હે મહારાજ, આજ મને સત્કર્મ કરવાનો અવસર તે આપ્યો, ઉપકાર એનો માનજો. આંગણે કોઈ અભ્યાગત આવે, કોઈ ગરીબ આવે, આજ ધુંધુકારીએ કોઈ દી સત્કર્મ કર્યું નથી, સારો વિચાર કર્યો નથી, અને ધુંધુકારી પ્રેત બને છે, પ્રેત બન્યો છે. આજ નાગ પાસથી બાંધવામાં આવ્યો. યમના દૂતો
એને પ્રહારો કરવા લાગ્યા, અસહ્ય વેદના પ્રેતને થવા લાગી. સમય વીતવા લાગ્યો. ગૌકર્ણ મહારાજ યાત્રા કરીને પાછા આવે, સમાચાર મળ્યા માતા પિતાનું મૃત્યુ થયું, આ ભાઈ ધુંધુકારીનું પણ મૃત્યુ થયું. દરેક કર્મ ગૌકર્ણ કરે છે. જે દીકરો કરે દરેક કર્મ માતા પિતા પાછળ કરું, ભાઈ પાછળ દરેક કર્મ કરી. પિંડદાન કર્યું, તર્પણ વિધિ કર્યો, ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્મ કર્યું. આખા ગામ સાથે વાતો કરી, સત્સંગ કર્યો, સાંજનું સંધ્યા વંદન કરી અને ગૌકર્ણ મહારાજ જ્યાં પોતાના ઢોલિયામાં આવીને સુવા જાય, બરાબર મધ્યરાત્રિનો સમય થયો અને જમણા પગનો અંગૂઠો હલાવા લાગ્યો. આ પ્રેત આજ અવનવા અવાજો કરવા લાગ્યો. ગૌકર્ણ મહારાજ રાત્રિના સમયે જાગ્યા, એ ભાઈ કોણ છો તું? પણ આજ પ્રેત બોલી શક્યો નહીં. હાથમાં પાણીની અંજળી લઈ અને ગૌકર્ણે અભિમંત્રિત કરીને છાટી અને પ્રેતને વાચા ફૂટી છે. આજ ભાગવતનો આ પ્રેત બોલે છે, અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારિતિ નામ, ધુંધુકારિતિ નામ. મહારાજ હું તમારો ભાઈ, મારું નામ ધુંધુકારી છે. મને બ્રાહ્મણ કુળમાં જન્મ તો મળ્યો હે મહારાજ, પણ બ્રાહ્મણ કુળને મેં જાણ્યું નહીં. અરે મારા હાથથી ગજબ હાથે ગુજારે, પાપ કર્મ કર્યા, મારા હાથથી કોઈ દી સત્કર્મ ન કર્યું, મેં કોઈ દી હારો વિચાર ન કર્યો. અરે ગૌકર્ણ કરે, ભાઈ મેં તારી પાછળ જઈને ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, તારી પાછળ પિંડદાન કર્યું. ગયા શ્રાદ્ધે સતેનાપી મુક્તિર્ન મે ભવિષ્યતિ. મહારાજ એક નહીં, કદાચ હજારો ગયા શ્રાદ્ધ કરશો તોય મારા આત્માને ગતિ નહીં મળે. મહારાજ અને ગૌકર્ણ ચિંતા કરવા લાગ્યો, અરે ગમે એમ તો મારો ભાઈ છે, મારા ભાઈને પ્રેતમાંથી મુક્તિ કેમ મળે, એને પ્રેત યોનિમાંથી મુક્ત કેમ થાય? ભલે પાપી હતો, દુરાચારી હતો, પણ ગમે એમ તો શબ્દમાં મારો ભાઈ છે. અને ગૌકર્ણ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે છે. ભગવાન સૂર્ય પ્રસન્ન થયા, હે બેટા ગૌકર્ણ કઈ ચિંતા છે? અરે મહારાજ મારો ભાઈ પ્રેત બન્યો છે, મારા ભાઈને પ્રેતમાંથી મુક્ત કરો, એવું મને કોઈ વિધાન બતાવો. મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્મ કર્યા, એની પાછળ પિંડ દાન કર્યું, તર્પણ કર્યું. અને ગૌકર્ણ ભગવાન સૂર્ય કહે, બેટા 1000 ગયા શ્રાદ્ધ કરીશ તોય તારા ભાઈને ગતિ નહીં મળે. એની પાછળ તું શ્રીમદ ભાગવતનું પારાયણ કર બેટા. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. હે બેટા, શ્રીમદ ભાગવત એ તો મુક્તિ આપનારો ગ્રંથ છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિ દાનેન ગર્જતી.
હે બેટા, જેમ અન્નનું સદાવ્રત હાલે, ભોજનનું સદાવ્રત હાલે, એમ ભાગવત જે આશ્રિત બનીને સાંભળે, અરે ભાગવત મને તમને મુક્તિનું દાન આપે છે. અને ગૌકર્ણ મહારાજ ગામમાં આવ્યા છે, બધી વાત કરી, મારે શ્રીમદ ભાગવતનું પારાયણ કરવું. તુંગભદ્રા નદીના કિનારે રૂડા કેળના સ્તંભ રોપ્યા. આખે આખું જંગલ વાસનું હતું. આ વાસના જંગલમાં જોજો એક માટીની વેદિકા બનાવી અને ગૌકર્ણ મહારાજ એક પછી એક ચરિત્રો ગાવા લાગ્યા. આત્મા હતો એ વાસમાં પધાર્યો. વાસ એટલે ઇફેક્ટ પડે છે પાછળથી અડધો. અહીંયા વાસની હોટી રોપવામાં આવે ને, એ મને તમને સમજાવે. વાસની હોટી એટલે મારું તમારું વાસનામય શરીર. એમાં 7 ગાંઠ છે. એમાં આ શરીરમાં પણ 7 ગાંઠ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા અને મત્સર. આ 7 ગાંઠને તોડે તે ભાગવત. વાસના રૂપી 7 ગાંઠ મારીને તમારી તૂટે તે ભાગવત. વિકરે તુ કામા ખિલ ગોપ કન્યા મુરારે પાદાર પિત ચિત્ત વૃત્તિ. વિકરે તુ કામા ખિલ ગોપ કન્યા મુરારે પાદાર પિત ચિત્ત વૃત્તિ. દધ્યાદિકમ મોહ વસાદ ઔષધ ગોવિંદ દામો દર માધવે. દધ્યાદિકમ હવસાદ ઔષધ ગોવિંદ દામો. આજ એક પછી એક ચરિત્ર ગૌકર્ણ ગાવા લાગ્યા. જીવનની 7 ગાંઠ તૂટી અને 7મી કાતળીમાં ધુંધુકારી આવ્યો. હે રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ, હે રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ. શ્રી કૃષ્ણ રાધા રે ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ રે. જીવે પીબસ્વા મુદ મૃત દેવ ગોવિંદ દામોદર માધવે. જીહવે દિવસ્વામિ દેવ ગોવિંદ દામોદર માધવે. આત્મા કાતળી ગાંઠ તૂટી, 7મી ગાંઠ તૂટી, 2 હાથ જોડીને ઉભો રહ્યો. ધન્ય ભાગવતી કથા પ્રેત પીડા વિનાશિની સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણ લોક ફલપ્રદ. જે આંખમાં વાસના હતી એ આંખમાં પ્રેમ આવ્યો, જે આંખમાં ક્રોધ હતો એ આંખમાં કરુણા આવી. આ ભાગવત મારા અને તમારા જીવનમાં પ્રેમ ભરે તે ભાગવત, મારા અને તમારા જીવનમાં કરુણા ભરે તે ભાગવત. કરુણા સભર જીવન બનાવે તે ભાગવત. મારા અને તમારા જીવનમાં પ્રેમની ગંગા વહાવે તે ભાગવત. મને ને તમને જોડે આનું નામ ભાગવત.
આકાશમાં દેવતાઓ આવ્યા અને ધુંધુકારીનો આત્મા સદગતિને પામ્યો, સ્વદેહ યાન લેવા માટે આવ્યો અને મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી અને ધુંધુકારે આજ સ્વદેહ સ્વર્ગ મળ્યો. દેવતાઓએ જય જયકાર કર્યો, પુષ્પની વૃષ્ટિ કરે. બોલીએ ધુંધુકારી મહારાજ કી જય. આત્માને સદગતિ મળી. અઢાર 18,000 શ્લોક, 12 સ્કંદ અને 335 નું મહાધ્યાય છે. 18,000 શ્લોક છે આમાં. ભગવાન વ્યાસે આની રચના કરી છે. આ ભાગવત મહાપુરુષો પ્રેમ સંહિતા ગ્રંથ શ્રીમદ ભાગવત છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી, મુક્તિદાનેન ગર્જતી. ભગવાન વ્યાસે આની રચના કરી, પછી વિચાર કર્યો કે આ ગ્રંથ હું કોને આપું. આખા બ્રહ્માંડમાં નજર કરી, જે અધિકારી હોય એના કથા સાંભળવા મળે, અધિકારી હોય ને આ મહાપુરાણ તૈયાર કરીને આપું. અને ભગવાન શિવ ઉપર નજર અટકી, કારણ મહાદેવ જેવો પ્રેમી ક્યાં મળે. ભગવાન શિવ જેવો પ્રેમી કોણ હોય. ભગવાન શિવ જેવો પૂર્ણ પ્રેમી કોણ હોય. અને ભગવાન વ્યાસ આવ્યા હિમાલયની પહાડીમાં અને ભગવાન શિવની આરાધના શરૂ કરી. ભાગ્યા વગર આ ચરિત્ર સાંભળવા નહીં મળે. ભાગ્ય બળો તો રામ ભજ વખત બળો કछु દે, અકલ બળી તો ઉપકાર કર, આદે ધીરાના છે ફલચાર. ભાગ્ય બળો રામ ભજ
વસુદેવ અકલ બડીઓ કાર્ય કર દેહ ધર્યા પડે પીબત ભાગવતમ રસમાલયં મુહુરો રસિકા ભૂમિ ભાવુકા આજ ભગવાન વ્યાસ કહે જે અધિકારી હોય ને મળે અને મહાદેવ પ્રસન્ન થયા હે વ્યાસ માગો મહારાજ મારે ઘરે પારણું બંધાય આપ જેવા દીકરો મને મળે આપ સમાન દીકરો મળે અને ભગવાન વ્યાસને ભગવાન શિવે વરદાન આપ્યું જાઓ હું તમારી ઘરે મારા અંશ રૂપે પ્રગટ થઈશ અને સુખદેવ રૂપે ભગવાન પ્રગટા અને જેણે ભાગવતને બરાબર પચાવ્યું હે રસને જાણે છે સુખદેવ જોગી અને કંઈક જાણે છે બોલો નરસૈયો રસને જાણે છે સુખદેવ જોગી કઈ જાણે છે પેલો નરસૈયો જે રસને ધ્રુવા પ્રહલાદે ચાખ્યો હે રસને અંબરીશ હૃદય મારા રસને ધ્રુવ પ્રહલાદે ચાખ્યો એ રસને અમરીશે હૃદય મારા આ રસનું પાન આપણે કરવાનું છે 7 દિવસ સુધી આ કથા મારે ને તમારે 7 દિવસ સુધી સાંભળવાની જે રસને જાણે છે આ ભાગવત પ્રેમ સહિતા 7 દિવસ સુધી આ સખિયા પરિવારના આંગણે આપણે આનંદ કરવાનો એટલે સવારમાં બધા વહેલા ઉઠી જાયજો સવારે 9 વાગે આપણી કથા શરૂ થઈ જાય કથાના નિયમો બતાવ્યા ભગવાન વ્યાસે આની રચના કરી ગણપતિ આને લખ્યું ભલે તમને મેં કીધું ને તમને નીંદર આવે તો કથામાં હોઈ જાયજો પગ દુખે તો કથામાં લાંબો કરીને બેસજો એટલે તમને બધી છૂટ કથામાં આવવાની પગ બહુ દુખવા મળે પલોઠી તમારા બધાને હાટાની પલોઠી હું વાળી રાખું બપોર સુધી અને વેલા ઉઠી જાય જો કે અહીંયા તો આપણે વેલું ઉઠવાનું કેવું પડે બધાને અટાણે વેલા ઉઠે ગામડામાં વેલા ઉઠે શું કામે વિઘાયકનું ભળ્યું હોય વાહિદું કરવું હોય ગાય માલઢોર હોય એની સેવા કરવી હોય વાડીએ બધા મજૂર હોય એની સેવા કરવી હોય આ ઘણા કામ હોય અહીંયા વેલા ઉઠી આપણે અને જે કામ કરવામાં આવતા આ બધા કામ છોડ્યા ને એટલે આ બધું આપણે વોકિંગ કરવા જવું પડે એટલે વેલા ઉઠી કામ સમેટી ઓલા 2 માણા નવા રાજકોટમાં રહેવા આવ્યા ગામડે લગ્ન થયા અને કીધું હાલો આપણે રાજકોટ રહેવાય તો સિટીમાં ગામડામાં કોઈને ગમે નહીં ભલે ને ભાડે રહેવું પણ રાજકોટમાં રહેવું હા એટલે રાજકોટમાં સિટીમાં રહી એ પ્રમાણે આપણે રહેવું પડે એટલે 2 માણા નવા કોઠારિયા ચોકડીએ રૂમ ભાડે રાખ્યું
એ 2 માળનું મકાન ભાડે રાખ્યું અને સાંજે 2 માણસે એમ નક્કી કર્યું કે જો આપણે આ સિટીમાં રહીને એટલે પેલા તો આપણે સવારમાં વોકિંગ કરવા જવું પડે તો જ આપણે સિટીમાં રહ્યા કહેવાય એમ તો કે હા સવારમાં 4 વાગ્યામાં 2 ઉઠ્યા અને કોઠારિયા ચોકડી આવીને જોયું કઈ બાજુ હાલવા જાય એમાં 7-8 જણા નીકળ્યા તો કે આ વોકિંગમાં નીકળાય છે હાલો નાની વાહમાં હાલ્યા જાય એની વાહમાં હાલ્યા ગયા 1 કિલોમીટર 2 કિલોમીટર 3 કિલોમીટર અને પછી આણે કીધું કે પાછું આપણને વળતા જડશે ને અજાણ્યું ઓલાને પૂછ્યું ભાઈ હવે કેટલું તમારે આગળ આપણે વોકિંગમાં જવું છે હાલીને હવે પાછા વળી જાય તો અરે કે તમે અમારી ફાડ તમે વોકિંગમાં આવો છો તો કે હા અરે અમે તો કે ચોટીલા હાલીને જાય છે એટલે વેલા ઉઠી જાજો સવારે 8:30 વાગે બધા કથા મંડપમાં હાજર થઈ જાય આપણી કથા શરૂ થઈ જાય કારણ કે જમવાનું પાછું બહુ આઘું રાખ્યું એટલે અહીં હું તમને કથાનો વિરામ આપું પછી આપણે ભોજન માટે જઈએ એટલે સમય આપણો વ્યસ્ત ન થાય કથા આપણી બગડે નહીં 7 દિવસ એનો ખ્યાલ રાખવાનો છે આજની કથા આ વિરામ લઈ રહી છે હરે રામ 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 સીતા રામ રામ હરે રામ રામ સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ 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 સીતા હરે રામ રામ સીતા રામ બધાએ પ્રસાદ લઈને જવાનું છે કોઈ પ્રસાદ લીધા વગર ઘરે ન જાય બધાએ પ્રસાદ અહીંયા લેવાનો હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ સીતા રામ રામ સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રાજા હરે રામ રામ હરે રામ સીતા રામ રામ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે ભાગવત ભગવાન કી વ્રજ વિહારી લાલ કી જય તો બોલો ક્યાં ધ્યાન બધાએ મહાપ્રસાદમાં કિરણ સોસાયટીના મંદિરે મહાપ્રસાદમાં આરતી પૂજા થઈ જાય એટલે ત્યાં જવાનું છે પાપિયો પાપ 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 છે ભગવાન કી पापियों को पाप से
वासुदेव बोले बापू मोक्ष छाय श्री कृष्ण श्री कृष्ण बोल भगवान की जय।